પિગ્મેલિયન ઇફેક્ટ એક મનોવૈજ્ઞાનિક ખ્યાલ છે. પિગ્મેલિયન ઇફેક્ટ એટલે આપણે જેની પાસેથી સારી અપેક્ષાઓ રાખીએ, એવું વલણ રાખીએ અને તે માણસને તેની ખબર હોય કે આ વ્યક્તિ મારી પાસેથી કોઈ પણ સારું વર્તન છે, સારું કામ છે, કોઈ પણ સારો અભિગમ દર્શાવે તો આપણે એના પ્રત્યે સારા રહીએ. એને આપણે કહેવી પિગ્મેલિયન ઇફેક્ટ, કે જે આપણી પાસેથી સારી અપેક્ષાઓ રાખે છે એને આપણે વધારે સારું કરીને બતાવવાની આપણામાં જે અંદર ઈચ્છા હોય છે અને આપણે આપમેળે સારું કરીએ છીએ. જેમ કે આપણા મિત્ર વર્તુળમાં હોય છે કે આપણા કૌટુંબિક સગાવાલામાં કે કોઈક આપણને એવી જાણ હોય છે કે આ વ્યક્તિ મારી પાસેથી સારી અપેક્ષા રાખે છે, એટલે આપણે વધુ સારા બનવા માટે જે પ્રયત્ન કરીએ છીએ એ પિગ્મેલિયન ઇફેક્ટ કહેવાય. અને એના દ્વારા સ્કૂલમાં પણ સારું રિઝલ્ટ મેળવવા માટે શિક્ષકો અને વાલીઓ વિદ્યાર્થી પાસે કે પોતાના બાળક પાસેથી સારી અપેક્ષા રાખે એટલે બાળકને એવું થાય કે હું વધારે સારું પ્રદર્શન કરું અને પ્રોત્સાહન મળે, એટલે એ સારું વર્તન કરવા અને સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહિત થાય છે. અને એની એક વિરુદ્ધ છે ગોલમ ઇફેક્ટ, કે કોઈ આપણી પ્રત્યે સારું અપેક્ષા નથી રાખતો તો આપણે સારું દેખાવા કે સારું કરવાની આપણે ઈચ્છા ધરાવતા નથી અથવા રાખતા નથી. માનો કે આપણા કામના સ્થળે છે કે આપણા કીધું એમ મિત્ર વર્તુળમાં છે કે કાર્ય સ્થળે આપણા છે, આપણી ઓફિસના માણસો છે કે આપણે જ્યાં કામ કરીએ છીએ ત્યાંના કર્મચારીઓ, કોઈને કોઈ આપણી પ્રત્યે નેગેટિવ વલણ રાખતું હોય અને આપણી પાસેથી આશા ન રાખતું હોય તો આપણે સારું પ્રદર્શન નથી કરતા અને સારું પ્રદર્શન કરવાની આપણે ઈચ્છા નથી રાખતા, તો એને કહેવાય ગોલમ ઇફેક્ટ. તો આ બે મનોવૈજ્ઞાનિક ખ્યાલ હતા, પિગ્મેલિયન ઇફેક્ટ અને ગોલમ ઇફેક્ટ. બે પરસ્પર વિરોધી છે.